આજે નાફેડના ગોડાઉનમાં ગઈકાલે રફાડિયા પાસે જે આગનો બનાવ બનેલ છે એ ગોડાઉનમાં 1,60,000 ગુણી નાફેડે ખરીદેલી મગફળીની સ્ટોરેજ કરવામાં આવેલો હતો. આ ગોડાઉન વેરહાઉસિંગ કોર્પોરેશનના માધ્યમથી નાફેડે ભાડા ઉપર રાખેલ હતું. આ ગોડાઉનની અંદર માલ ભર્યા પછી બધી જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની રહે છે અને જે કાંઈ નુકસાની થાય એ ચૂકવવાની જવાબદારી વેરહાઉસ કોર્પોરેશનની છે. તો આશરે 1,60,000 ગુણી જે સ્ટોરેજ હતી, આગના કારણે મોટું નુકસાન થયેલ છે. ના નુકસાનની તમામ ભરપાઈ વેરહાઉસિંગ કોર્પોરેશને કરવાની છે. એટલે નાફેડને આના માટે વેરહાઉસ કોર્પોરેશનમાં ક્લેમ કરવાનો થશે. આની તમામ જવાબદારી જ્યારે વેરહાઉસ કોર્પોરેશનની હોય ત્યારે આમાં આગ લાગવાના કારણે વેરહાઉસિંગ કોર્પોરેશન એની એફઆઈઆર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. FSL એનો રિપોર્ટ કરવા આવશે અને એના CCTV ફૂટેજ હતા એ પોલીસ ખાતાના માધ્યમથી ઇન્ક્વાયરી કરવામાં આવશે. આ ગોડાઉનને આગમાં જે કોઈ દોષિત હોય એને અમે એક્શન લેવામાં આવશે. અને નાફેડ દ્વારા જે ખેડૂતોની ખરીદેલી મગફળીનો સ્ટોરેજ કરવામાં આવેલો હતો તેમાં જે લોસ આવેલ છે તે વેરહાઉસિંગ કોર્પોરેશનના માધ્યમથી રિકવરી કરવામાં આવશે. આ બાબતમાં જે કાંઈ હશે એની પૂર્ણ તપાસ કરવામાં આવશે. થેન્ક યુ.